શહેરમાંથી 5 ખાડીઓ પસાર થાય છે. ચોમાસા દરમિયાન તમામ ઓવરફ્લો થઈ જાય છે. ખાસ કરીને લિંબાયત અને ઉધના વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીના કિનારે મોટી સંખ્યામાં લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરી લેતા અને દબાણના લીધે આ વિસ્તારોમાં કાયમી સમસ્યા સર્જાય છે. સુરતમાં દર વર્ષે ખાડી પૂરની આફત આવે છે અને લોકોને પરેશાન થવાનો વારો આવે છે. ખાસ કરીને મીઠી ખાડીના નજીકના વિસ્તારોમાં દર વર્ષે ખાડીનું પાણી ભરાઈ જતા લોકોને સ્થળાંતરિત કરવા અને ખાના ખરાબી થાય છે. શહેરીજનો માટે માથાના દુખાવા સમાન ખાડી પૂરની સમસ્યાથી બચવા માટે પાલિકા દ્વારા વર્ષ 2021માં 80 કરોડના ખર્ચે તમામ 5 ખાડીનો ડ્રેજિંગ કરવાનું પ્લાનિંગ મનપા દ્વારા કરવામાં આવ્યું હતું. 5 વર્ષના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સાથે ખાડી ડ્રેજિંગની કામગીરી સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શહેરમાં દર વર્ષે આવતા ખાડીપૂરનો કાયમી ઉકેલ શોધવામાં સ્માર્ટ સિટીના તંત્ર વાહકો નિષ્ફળ રહ્યા છે. ત્યારે એક ચોંકાવનારી વિગત આવી છે કે 2 વર્ષમાં ખાડી ડ્રેજિંગ માટે અધધ 30 કરોડ વપરાયા હોવા છતાં છેલ્લા 4 દિવસથી હજારો પરિવારોને ખાડીપૂરે ભાનમાં લીધા છે, જેમાં 5 લાખથી વધુ લોકો હાલાકીમાં મુકાયા છે. ત્યારે ખાડી ડ્રેજિંગ પાછળ થયેલો ખર્ચ પાણીમાં ગયો છે. છેલ્લા 4 દિવસથી ખાડી કિનારાના વિસ્તારના 15,000થી વધુ પરિવારો પાણી વચ્ચે ફફડતા જીવે અટવાયેલા છે. મનપા દ્વારા સ્થળાંતરની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ અતિ જોખમ હોય તેવી વિસ્તાર સિવાય અન્ય વિસ્તારમાં 2 થી 4 ફૂટ પાણી ભરાયા હોવા છતાં સ્થાનિક લોકો ઘરને રેડા મૂકીને જવા તૈયાર નહીં હોવાથી મનપા દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ એ છે કે આજે ચોથો દિવસ હોવા છતાં અનેક વિસ્તારોમાં પાણી હજુ સુધી યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે તંત્ર પ્રી મોન્સૂનની મોટી વાતો કરતી હોય છે, ત્યારે આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વર્ષ 2018થી 2020માં અંદાજે 10 કરોડના ખર્ચે 6.50 કિમી વિસ્તારમાં કાંકરા ખાડીનું ડ્રેજિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગત 2 વર્ષ દરમિયાન જીવન જ્યોતિ જય ભવાની ઇન્ડસ્ટ્રીયલ સુધી 13.50 કિમી વિસ્તારને આવરી લેતી મીઠી ખાડી ના ડ્રેજિંગ પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ મનપા દ્વારા કરવામાં આવ્યો હતો. કુલ 2 વર્ષમાં 3.30 કિલોમીટર સુધી ખાડી ડ્રેજિંગનું કામ કરવામાં આવ્યું હતું. આવા સમાચાર તમને ગમતા હોય તો અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.